ગાંધીનગર જિલ્લા પંચાયતની ભાજપની 2 બેઠકો બિનહરીફ થઈ। માણસા તાલુકાની સમો બેઠક બિનહરીફ થઈ તો સમો બેઠકના ભાજપ ઉમેદવાર ભરત ચૌધરી બિનહરીફ થયા। જિલ્લા પંચાયતની લોધરા બેઠક પણ બિનહરીફ થઈ। ચરણા બેઠક પર ભાજપના ઉમેદવાર પણ બિનહરીફ થયા। જે પ્રકારે એક તરફ કોંગ્રેસ અને આપના ઉમેદવારો છે તે ઉમેદવારી પત્ર પરત ખેંચી રહ્યા છે તો બીજી તરફ ભાજપની બેઠકો બિનહરીફ થઈ રહી છે। અત્યાર સુધીમાં ઘણી એવી બેઠકોના નામ સામે આવ્યા છે જેમાં વધુ એક નામનો ઉમેરો થઈ રહ્યો છે। ભાજપની 2 બેઠકો ગાંધીનગર જિલ્લા પંચાયતની માણસા તાલુકાની સમો બેઠક બિનહરીફ થઈ અને સમો બેઠકના ભાજપ ઉમેદવાર ભરત ચૌધરી બિનહરીફ થયા। જિલ્લા પંચાયતની લોધરા બેઠક પણ બિનહરીફ થઈ છે ત્યારે ચરણા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, સ્થાનિક સ્વરાજ્યનો જંગ છે તે શરૂ થઈ ચૂક્યો છે। મતદાન થાય તે પહેલા અનેક બેઠકો બિનહરીફ થઈ છે, તેમાં વધુ 2 બેઠકો ગાંધીનગર જિલ્લા પંચાયતની નામ સામે આવ્યા। जी इलेक्शन पहला ज गांधीनगर जिला पंचायतनी अंदर 3 बेठकों पर भाजपनो भगवो लहरायो छे। जिला पंचायतनी 3 बेठको बिनहरीफ थई छे, ज्यारे माणसा तालुका पंचायतनी 5 बेठको बिनहरीफ थई छे। हाल अमे माणसा मध्यस्थ कार्यालय खाते छीए अने हालना वर्तमान माणसाना धारासभ्य अने पूर्व धारासभ्य बंने स्ट्रेटेजी घड़ी रह्या छे। कई रीते वधुमां वधु बेठको बिनहरीफ थई शके तेने लईने माणसाना धारासभ्य जयेश पटेल छे, तेमनी साथे वात करीशुं। जयेश, 5 तालुका पंचायतनी बेठको, 3 जिल्ला पंचायतनी बेठको, अहींया तो चूंटणी थाय ए पहेला तमे जीतनी शरूआत ने श्री गणेश करी दीधा। आखा विस्तारनी अंदर एक लोकजुवाड़ छे के देशना प्रधानमंत्री आदरणीय नरेन्द्रभाई मोदी साहेब અને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમારા અમિતભાઈ શાહ સાહેબ કે આ વિસ્તારની અંદર જે કામો થયા છે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ હોય કે આદરણીય અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ હોય, બધાએ જ આ વિસ્તારની અંદર અમે જે વિકાસના કામો માંગ્યા એ બધા જ વિકાસના કામો થયા છે। અને આખા વિસ્તારની અંદર એક લોકજુવાળ છે કે ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉમેદવારો છે એને જંગી બહુમતીથી જીતાડવા। અને આજે એવું પણ થયું છે કે 3 સીટ ઉપર જિલ્લાની 3 અમારા ઉમેદવારો બિનહરીફ થયા છે। આની અંદર અમારા સહસંયોજક અને અમારા પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી અમિતભાઈ ચૌધરી અને અમારી આખી ટીમ બધાએ ખૂબ સારું કામ કર્યું છે। અને સાથે સાથે જે પણ ઉમેદવારો સામે ઉમેદવારી નોંધાવી હતી એમને સ્વૈચ્છિક કે ભાઈ આ વિકાસની રાજનીતિ છે, આની અંદર અમારે પણ સહયોગ આપવો જોઈએ અને એ રીતે એમને પણ અમને સહયોગ આપ્યો છે। બિનહરીફ એમને 3 સીટ કરી છે, અમારી લોધરા હોય, સમૂહ હોય કે પછી ચરાડા હોય, 3 સીટ અમને જિલ્લાની જે બિનહરીફ થઈ છે એના માટે એમનો પણ અત્યારે તો આભાર વ્યક્ત કરવો પડે અમારે। એટલે સાથે સાથે એબીપી અસ્મિતા હોય કે ગુજરાત ફર્સ્ટ હોય અને બધા મિત્રો આજે હાજર છે, બધા મિત્રોનો હૃદયથી આભાર વ્યક્ત કરું। અમિતભાઈ, આ જે 3 અને 5 બેઠકોનો જે આંકડો છે હજી તો 3 વાગ્યામાં ઘણી વાર છે, હજી આ વધશે, કેટલો વધશે? હજી શક્યતા 2-3 તાલુકા પંચાયતના પ્રયત્ન ચાલુ રહ્યા છે સમજાવટના। લગભગ 3 વાગ્યા પહેલા એનું પરિણામ આવી જશે, સારા સમાચાર આવશે। અંતે આખી ટીમની જે એક્સરસાઇઝ હતી એમાં આપણે 3 જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયત હમણાં બિનહરીફ કરી શક્યા છીએ। હજી 3 વાગ્યા સુધીની રાહ જોવાની છે અને એવું પણ બને કદાચ 3 વાગ્યામાં જે ચૂકી ગયો હોય એ ભવિષ્યમાં 1-2 દિવસમાં ટેકો પણ જાહેર કરે, એવું પણ બનવાની શક્યતા છે। તો આ મતદાન પહેલાની રાજનીતિ છે અને મતદાન પહેલાની રાજનીતિની અંદર જે અગ્રેસર રહેતું હોય છે તે પરિણામના દિવસે પણ અગ્રેસર રહેતું હોય છે, તે પ્રકારનું ગણિત સ્થાનિક સ્વરાજની અંદર લગાવવામાં આવતું હોય છે। અને જિલ્લા પંચાયતની બેઠકો પર અને તમામ એ સીટો પર આજે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે। 3 વાગ્યા પહેલા એ સ્થિતિ સ્પષ્ટ થશે કે મતદાન પહેલા કઈ બેઠકો પર વિજય રાજકીય પક્ષો હાંસલ કરે છે। શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે ગાંધીનગર જિલ્લા પંચાયતની 3 બેઠકો સાથે અને માણસા તાલુકા પંચાયતની 5 બેઠકો સાથે। જી નિકુંજ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।